છેલ્લા 3 દિવસથી સતત વરસાદને કારણે ઉમરેઠ ડાકોર રોડ પર શેરડી નદી પર 5 ફૂટ પાણીનું સ્તર વધતા ઉમરેઠ ડાકોર રોડ શેરડી નદી પર રસ્તાઓ પર પાણી ફરવાના કારણે ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે। ઉમરેઠ બસ સ્ટેન્ડ પર ડાકોર ગોધરા દાહોદ તરફ જતી બસોને પણ સ્ટોપ કરવામાં આવી છે, જેને લઈ પેસેન્જરોને હાલાકી ભોગવવી પડે છે। વાઘેલા અર્જુનભાઈ મોહનભાઈ ઉમરેઠ કંટ્રોલર તરીકે ફરજ બજાવું છું। આજે આ ટ્રાફિક જામ થયો છે અને પેસેન્જરો જે અટવાયા છે એના માટે શું કહેશો? આજ રોજ સવારે 9:30 વાગે ડેપો મેનેજર સાહેબના હુકમ અનુસાર એ શેરડી નદીમાં પાણી આવી જવાથી 5 ફૂટ પાણી આવવાથી જેથી કરીને બસનો વ્યવહાર થઈ શકે એમ નથી। તેથી કરીને ઉમરેઠમાં આગળથી આવતી બસો ઊભી કરાવવાની એ રીતે ઊભી કરાવી છે ને પાણીનો નિકાલ થવાથી પછી ગાડીઓ ચાલુ કરી દીધી।